નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા બિગ ન્યૂઝ આખી બાજી પલટાઈ ગઈ છે। ઉલટ ફુલટ થઈ ગયું ભારતની અંદર। આ સૌથી મોટા આજના સમાચાર ખેડૂત મિત્રો જલ્દી કરજો। એક મોટી બિગ ન્યૂઝ આવી ગઈ છે, બિગ અપડેટ આવી ગઈ છે। આ બાજુ ગાજવીજ સાથે વરસાદ પડી ગયો છે, એમાં પણ ખેડૂતોને નુકસાન, એના ઉપર સમાચાર જાણીએ। અને સાથે સાથે ભૂપેન્દ્ર સરકારે મોટી ભેટ આપી દીધી છે। તમામ કર્મચારીઓ માટે એક મોટી ખુશીના સમાચાર આવી ગયા છે। એક મોટા સમાચાર, ધોરણ 12ના રિઝલ્ટને લઈને સમાચાર। તો બેંક કર્મચારીઓ પણ ખુશ થઈ જજો। બેંક કર્મચારીઓ માટે પણ આજે સૌથી મોટી અપડેટ આવી ગઈ છે। તમિલનાડુની અંદર થલપતિ વિજય। તો આ બાજુ એક બિગ અપડેટ આવી છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં 4 રૂપિયાનો વધારો થઈ શકે છે। એક બિગ અપડેટ આવી છે, એના ઉપર સમાચાર જાણીશું। તો એલપીજી અને પીએનજી બંને કનેક્શન તમે લીધું હોય તો એલપીજી કનેક્શન બંધ થઈ જશે। આ સૌથી મોટી બિગ અપડેટ આજના વિડીયોની અંદર જાણવાના છે। રિક્ષા ચાલકો માટે એક અગત્યના સમાચાર આવી ગયા છે, બિગ ન્યૂઝ આવવાના છે। ક્રેડિટ કાર્ડ તમારી પાસે હોય તો એના માટે સૌથી સારા સમાચાર તમામ ક્રેડિટ કાર્ડ ધારકો માટે આવ્યા છે। ગુજરાત પોલીસે એક અનોખી જાહેરાત કરી છે, એના વિશે પણ આજના વિડીયોમાં જાણીશું। પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। અને સાથે તમામ મિત્રોને જણાવવાનું, આપણું ફેસબુક પેજ પણ આપેલું છે, ત્યાં તમને વિગતવાર બધી પોસ્ટ, આખા દિવસમાં જેટલા સમાચાર હશે બધી પોસ્ટ જોવા મળશે। તો ફટાફટ આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં બંને જગ્યાએ લિંક આપેલી છે, ત્યાં જઈને ફટાફટ ફોલો કરી લેજો। તો સૌથી પહેલાં ભૂપેન્દ્ર સરકારની મોટી ભેટ સાથે ખેડૂત મિત્રો માટે પણ એક જલ્દી મોટા સમાચાર આવ્યા છે। એ સમાચાર જાણીએ એની પહેલાં જે આખી બાજી પલટાઈ ગઈ એના ઉપર સમાચાર જોઈએ। ભારતની અંદર એક અપડેટ, એક બિગ ન્યૂઝ, આખી ઉલટફેર જોવા મળી છે। પશ્ચિમ બંગાળની અંદર અત્યાર સુધી મમતા દીદીની સરકાર હતી, ભાજપ સરકાર એને પાડી શકતી નહોતી, ને હવે મોટી ઉલટ ફુલટ, કાયા પલટ થઈ ગઈ છે। કોઈએ પણ વિચાર્યું ન હોય એવું થઈ ગયું છે। બંગાળની અંદર, પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીત થઈ ગઈ છે। અને એટલું જ નહીં, મમતા દીદી જે સીટ ઉપર, બેઠક ઉપર હતી, એ ખુદ પોતાની બેઠક પણ હારી ગઈ છે। તો મમતા દીદીની સરકાર હવે પશ્ચિમ બંગાળમાંથી ઉડી ગઈ છે। પશ્ચિમ બંગાળની અંદર હવે ભાજપે પ્રચંડ જીત મેળવી લીધી છે। આવામાં હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે, એટલે કે બંગાળની અંદર હવે નવા મુખ્યમંત્રી કોણ હશે એની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આ ચર્ચાની અંદર મુખ્યમંત્રીના ચહેરાની રેસમાં શુવેન્દુ અધિકારી, સમીક ભટ્ટાચાર્ય, દિલીપ ઘોષ, આવા તમામ દિગ્ગજો છે। સાથે સાથે અમુક મહિલાઓ પણ છે, ને એવું માનવામાં આવે છે કે કદાચ મમતા દીદી જેવી રીતના મહિલા તરીકે શાસન ચલાવતી હતી, એવી જ રીતના પશ્ચિમ બંગાળમાં ભાજપ પણ મહિલાને જ મુખ્યમંત્રી બનાવે એવી અત્યારે ચર્ચાઓ શરૂ થઈ છે। તો હવે કોણ મુખ્યમંત્રી બનશે એ 2-3 દિવસમાં ખબર પડી જશે। આ સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે। આખી બાજી પલટાઈ ગઈ। પશ્ચિમ બંગાળની અંદર ભાજપે પોતાનો ભગવો લહેરાવી દીધો છે। આ બાજુ ખેડૂત મિત્રો માટે એક બિગ અપડેટ આવી ગઈ છે। તમામ ખેડૂત મિત્રો, તાર ફેન્સિંગ બનાવવા માટે યોજના જાહેર થઈ ગઈ છે। તમારે અરજી કરવી હોય, તમારા ખેતરમાં તાર ફેન્સિંગ લગાવવું હોય તો એના માટે 27/3/2026થી અરજી શરૂ થઈ હતી અને 26/4 સુધી આ અરજીઓ ચાલુ હતી। એટલે હવે અરજી તો થવાની નથી। અરજી માટે પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું આપણી ખેડૂત દુનિયામાં, ત્યારે પણ જણાવ્યું હતું જે ખેડૂત મિત્રોએ અરજી કરી છે અને એની અરજી મંજૂર થઈ છે એવા ખેડૂત મિત્રો માટે જલ્દી એક મોટા સમાચાર આવી ગયા છે। જો તમને મેસેજ આવી ગયો હોય, તમારી અરજી મંજૂર થઈ ગઈ હોય, તો તમારે 10 દિવસની અંદર
તમારે તમારા બધા કાગળિયાઓ લઈને આધાર કાર્ડ કે જેટલા કાગળિયાઓ હોય બધા કાગળિયા અને સાથે અરજીની પ્રિન્ટ કાઢીને પણ જવાનું છે. તમારી જે કચેરી આ બાજુમાં પડતી હોય ત્યાં જઈને તમારે આ બધા પુરાવા રજૂ કરવાના રહેશે. તો મિત્રો 10 દિવસની અંદર તમારે પહોંચી જવાનું છે, નહીં તો તમારી અરજી ભલે મંજૂર થઈ હોય પણ તમને લાભ મળશે નહીં. તો લાભ જોતો હોય તો તમારે 10 દિવસની અંદર કચેરીમાં રૂબરૂ જઈને બધા કાગળિયા ત્યાં પુરાવા રજૂ કરવાના રહેશે. તમામ ખેડૂત મિત્રો જલ્દી કરજો, 10 દિવસનો જ સમય આપવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ. ગાજવીજ સાથે વરસાદ પડી ગયો. આ ભર ઉનાળાની અંદર ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે, જેમાં ખાસ કરીને દાહોદનો વિસ્તાર, અરવલ્લી બાજુનો વિસ્તાર, મહીસાગરના જિલ્લા, આ બધા વિસ્તારની અંદર વાતાવરણની અંદર અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદથી ગરમીમાં રાહત તો મળી છે, પણ ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ભીતિ રહી છે. માલપુર, શામળાજી, મોડાસા વિસ્તારમાં પણ માવઠું પડ્યું હતું. ખેડૂતોનો મકાઈનો પાક, બાજરીનો પાક અને જે ઘાસચારો છે એ બધું ભીનું થવાની શક્યતા, નુકસાન થવાની શક્યતા છે. આ સૌથી મોટા સમાચાર. ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ભૂપેન્દ્ર સરકારે એક મોટી ભેટ કર્મચારીઓને આપી દીધી છે. આ સૌથી મોટા સમાચાર. એક બેવડી ખુશી આપી દીધી છે. કર્મચારીઓ માટે જે 2% ભથ્થું આપવાની જાહેરાત થઈ હતી, આખરે હવે એની ઓરિજિનલ જાહેરાત કરી નાખવામાં આવી છે. નાણાં વિભાગે આ ફેરફાર અંગેનો ઠરાવ પસાર કરી દીધો છે. જી આ મિત્રો, 58% મોંઘવારી ભથ્થું જે અત્યાર સુધી મળતું હતું એના બદલે હવે 60% મોંઘવારી ભથ્થું મળશે. એટલે કે હવે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરી નાખ્યો છે. કર્મચારીઓ માટે આ બિગ અપડેટ છે, ખુશીના સમાચાર છે. હવે ઠરાવ પણ પસાર થઈ ગયો છે ને આ ઠરાવ 1 જાન્યુઆરીથી લાગુ થઈ ગયો છે. એટલે કે મિત્રો 1 જાન્યુઆરીથી આ માર્ચ મહિના સુધી તમારું જે ભથ્થું મળ્યું છે એ 58%ના રૂપે મળ્યું છે, પણ 1 જાન્યુઆરીથી આ નિયમ લાગુ થયો છે. એટલે વધારાનું 2% આ 3 મહિનાનું ભથ્થું પણ આપવામાં આવશે. એટલે ટોટલ 60%નું ભથ્થું જાન્યુઆરી મહિનાથી જ ગણવામાં આવશે. આ તમામ સરકારી કર્મચારીઓ માટે ભૂપેન્દ્ર સરકારની મોટી ભેટ છે. આપણે વાત કરી હતી કે ગઈકાલે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે. સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહ બંનેનું પરિણામ રિઝલ્ટ ગઈકાલે સવારે 10 વાગે જાહેર થઈ ગયું હતું અને એવી જ રીતના ગુજ કેટનું પરિણામ પણ ગઈકાલે જાહેર કરી નાખવામાં આવ્યું હતું. જે આ મિત્રો ગુજ કેટનું જે પરિણામ છે એ ગ્રુપની અંદર 99% સાથે 695 વિદ્યાર્થીઓ પાસ થયા અને બી ગ્રુપની અંદર 764 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. તો મિત્રો ધોરણ 12નું ગુજ કેટનું પરિણામ પણ ગઈકાલે જ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર પછીના મિત્રો સમાચાર. આ બાજુ બેંકના કર્મચારીઓ માટે પણ એક ખુશ ખબર આવી ગઈ છે. જેવી રીતના ભૂપેન્દ્ર સરકારે ગુજરાતના કર્મચારીઓનું ભથ્થું વધાર્યું, એવી જ રીતના બેંકના કર્મચારીઓનું ભથ્થું પણ વધી ગયું છે. જ્યાં મિત્રો બેંકમાં કામ કરતા કર્મચારીઓના વેતનમાં મેથી જુલાઈ સુધી વધારો કરી નાખવામાં આવ્યો છે. એટલે કે મે મહિનાથી જુલાઈ 2026 સુધી વધારો થઈ ગયો છે. મોંઘવારું ભથ્થું જે 25% હતું એમાં વધારીને 25.70% કરવામાં આવ્યું છે. એટલે 0.70%નો વધારો ભથ્થુની અંદર કરવામાં આવ્યો છે. આનાથી કર્મચારીઓની ટેક હોમ સેલરીમાં વધારો થશે. ઉદાહરણ તરીકે 48,480 રૂપિયાનું બેઝિક સેલરી જો કોઈ કર્મચારીનું હોય તે કર્મચારીઓને લગભગ 435 રૂપિયાનો વધારો દર મહિને મળશે અને 80,560 કોઈનો પગાર હોય તેને 719 રૂપિયાનો વધારો
મળશે। સૌથી અગત્યના સમાચાર બેંક કર્મચારીઓ માટે પણ આવી ગયા છે। આ બાજુ તમિલનાડુમાં થલપતિ વિજયની પાર્ટી જીતી ગઈ છે। થલપતિ વિજયને તમામ મિત્રો ઓળખતા જ હશે, એના મૂવી, એના ફિલ્મ તમામ લોકોએ જોયા જ હશે। થલપતિ વિજય એક એક્ટર છે અને એમની જીત તમિલનાડુની અંદર થઈ ગઈ છે। જેની પાર્ટી ટીવીકે પાર્ટી હતી, એ ટીવીકે પાર્ટીની શાનદાર જીત થઈ ગઈ છે। સૌથી મોટા સમાચાર છે, નવા મુખ્યમંત્રી પણ એ પોતે જ રહેવાના છે। આ અભિનેતા જ એટલે કે આ વિજય થલપતિ જ તમિલનાડુના આગામી મુખ્યમંત્રી બનશે। સૌથી મોટા એ પણ સમાચાર રહેવાના છે। તો આ બાજુ મિત્રો એક અગત્યના અને સૌથી મોટા ચોંકાવનારા સમાચાર મળી ગયા છે। ઉપરથી સમાચાર વહેતા આવી ગયા છે કે પેટ્રોલ ડીઝલની અંદર 4 રૂપિયાનો વધારો થઈ શકે છે। જ્યાં મિત્રો ગેસ બાદ વધુ એક ઝટકો પડી શકે છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે એવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 4 થી 5 રૂપિયાનો વધારો થઈ શકે છે, કારણ કે અત્યારે તેલ કંપનીઓ સતત નુકસાનની અંદર જઈ રહી છે। યુદ્ધને કારણે તેલ કંપનીઓ લાંબા સમયથી નુકસાન પહોંચી વળી છે અને હવે જો આ વધુ સમય સુધી ચાલ્યું તો પછી પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે। 4 રૂપિયાથી લઈને 5 રૂપિયાનો વધારો થઈ શકે છે। અમુક પેટ્રોલ પંપે તો ભાવ વધારી દીધા છે। ધારો કે નાયરા પેટ્રોલ પંપ છે, તો નાયરા પેટ્રોલ પંપે 5 રૂપિયાનો વધારો જાહેર કરી દીધો છે। એવી રીતના ધીમે ધીમે બધા પેટ્રોલ પંપ પણ 5 રૂપિયા સુધીનો વધારો જાહેર કરી શકે છે। પણ આ બાજુ સરકાર અલગ જ વલોણી રહી છે, કારણ કે સરકારે એવું કીધું છે કે પેટ્રોલ, ડીઝલ કે એલપીજી સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ વધારો થવાની અમારી કોઈ ચર્ચા નથી। એલપીજી અને પીએનજીનો ભંડાર પૂરતા પ્રમાણમાં દેશની અંદર ઉપલબ્ધ છે। હાલ કોઈ ભાવ વધારો કરવાની કોઈ ચર્ચા નથી, એટલે જનતાએ ગભરાવાની કોઈ જરૂર નથી। જોકે સરકાર તો કહી રહી છે, પણ શું થવાનું છે કંઈ નક્કી કહેવાય નહીં। સૂત્રો દ્વારા માહિતી મળી છે કે 4 રૂપિયાનો વધારો થઈ શકે છે, કારણ કે પેટ્રોલની જે કંપનીઓ છે, તેલ કંપનીઓ, એ અત્યારે નુકસાન ઉપર નુકસાન ભોગવી રહી છે। જોકે સરકાર એને સબસિડીઓ આપી રહી છે, પણ એ કેટલા દિવસ ચાલશે? જો વધુ દિવસ સુધી ચાલ્યું તો પેટ્રોલ ડીઝલના ભાવ ચોક્કસથી વધવાના છે। તો આ બાજુ મિત્રો એલપીજી કનેક્શન તમારી પાસે છે અને હવે પીએનજી કનેક્શન પણ તમે લીધું છે, તો તમારા માટે હવે નવો નિયમ જાણી લેજો। તમારું એલપીજી કનેક્શન તમારે રદ કરવું પડશે। આ લેટેસ્ટ સમાચાર આવી ગયા છે। એલપીજી કનેક્શનને લઈને નવો નિયમ 1 મેથી લાગુ થઈ ગયો છે। એક નિયમ તો એ છે કે તમારે સિલિન્ડર લેવા માટે કેવાયસી વેરિફિકેશન કરવું ફરજિયાત છે, અને જો તમારી પાસે પીએનજી કનેક્શન હોય તો તમારે એલપીજી કનેક્શન રદ કરવું પડશે। આમ નહીં કરો તો ઓઇલ કંપનીઓ તરફથી ગેસની સપ્લાય જ તમારી બંધ કરી દેવામાં આવશે। તો તમારે તમારી સ્વેચ્છાએ તમારું એલપીજી કનેક્શન રદ કરવું પડશે, જો તમારી પાસે પીએનજી કનેક્શન હોય તો પીએનજી કનેક્શન પણ હોય તો તમારે એલપીજી કનેક્શન ફરજિયાતપણે રદ કરવું પડશે। આ લેટેસ્ટ સમાચાર આજના તમામ મિત્રોને, તમારા જેટલા પણ મિત્રોએ ફટાફટ મોકલી દેજો, નહીં તો તમારા ગેસની સપ્લાય જ જાતે બંધ કરી દેવામાં આવશે। તો આ બાજુ મિત્રો એક મોટા અગત્યના સમાચાર મળી રહ્યા છે। રિક્ષા ચાલકો માટે એક અગત્યના સમાચાર, મરાઠી ભાષા આવડતી નથી તો તમારે રિક્ષા ચલાવવાનો કોઈ હક નથી। તમે રિક્ષા ચલાવી શકશો નહીં। આ નવો નિર્ણય મહારાષ્ટ્રની અંદર આ 1 તારીખ, આ મે મહિનાની 1 તારીખથી જ લાગુ કરી નાખવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રની અંદર હવે મરાઠી ભાષા ફરજિયાત બોલવી જ પડશે, તો જ તમે ટેક્સી ચલાવી શકશો। રિક્ષા અને ટેક્સી ચાલકો માટે ભાષાનું જ્ઞાન ફરજિયાત કરાયું છે,
પરિવહન મંત્રી પ્રતાપ સરનાયકે સ્પષ્ટ કર્યું કે મરાઠી ન આવડવા ઉપર લાયસન્સ તમારું રદ થવાનું નથી. એટલે તમામ ઘણા મિત્રો કહી રહ્યા છે કે તમારું લાયસન્સ રદ થઈ જશે, તમે હકને પાત્ર નથી, પણ એવું નથી. તમારું લાયસન્સ રદ નહીં થાય, પરંતુ તમને મરાઠી ભાષાની તાલીમ આપવામાં આવશે. એટલે જે રિક્ષા ચાલકોને મરાઠી નથી આવડતું તેને મરાઠી શીખવાડવામાં આવશે. 15 ઓગસ્ટ સુધી 100 દિવસનું અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનમાં ડ્રાઈવરોને મરાઠી ભાષા શીખવાડવામાં આવશે અને તાલીમ મળ્યા બાદ એને મરાઠી ભાષાનું પ્રમાણપત્ર આપવામાં આવશે. તો જેને આવડતું નથી એને 100 દિવસની તાલીમ આપવામાં આવશે, મરાઠી ભાષા શીખવાડવામાં આવશે. તો અગત્યના સૌથી મોટા સમાચાર હતા. તો મિત્રો આ બાજુ ક્રેડિટ કાર્ડને લઈને એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે. ક્રેડિટ કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર આરબીઆઈ તરફથી આપવામાં આવ્યા છે. આરબીઆઈ નવા નિયમ જાહેર કર્યા છે કે હવે નિયત તારીખ જો તમે ચૂકી જાઓ છો તો તમારા ઉપર તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે નહીં. એટલે કે તમે તારીખ ચૂકી ગયા તરત ને તરત દંડ હવે વસૂલાશે નહીં. હવે ગ્રાહકોને 3 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવશે. તમે તારીખ ચૂકી જાઓ છો તો 3 દિવસ તમને વધુ આપવામાં આવશે. 3 દિવસમાં તમારે તમારી ચૂકવણી કરી દેશો તો કોઈ વધારાનો દંડ તમારા ઉપર લાગશે નહીં. તો સૌથી મોટા સમાચાર, હવે ક્રેડિટ કાર્ડ ધારકોને 3 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવશે. સૌથી મોટા સમાચાર હતા. તો મિત્રો આ બાજુ ગુજરાત પોલીસને લઈને એક નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. એક નવી અનોખી પહેલ ગુજરાત પોલીસે કરી છે કે હવે ગુજરાતની અંદર ટુરિસ્ટ પોલીસ સ્ટેશન પણ તમને જોવા મળશે. ટુરિસ્ટ પોલીસ સ્ટેશન એટલે કે જે પ્રવાસીઓ હોય છે એની જ ખાલી દેખરેખ કરવાની છે. એની સુરક્ષા અને એની સુવિધા માટે જ આ પોલીસો કામ કરશે. એના માટે આ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે હવે રાજ્યની અંદર ટુરિસ્ટ પોલીસ સ્ટેશન પણ બનાવવામાં આવશે. પહેલા તબક્કે અત્યારે મોટા જે યાત્રાધામ છે, ધારો કે દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને ડાંગ જિલ્લાની અંદર આ બધા વિસ્તારમાં અત્યારે ટુરિસ્ટ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે. પછી ધીમે ધીમે બધા યાત્રાધામોની અંદર આ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે. અહીંયા પોલીસ મિત્રસભર વાતાવરણમાં અને ખાસ યુનિફોર્મની અંદર સજ્જ છે અને પ્રવાસીઓની સુરક્ષા ગોઠવવામાં આવશે. પ્રવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એનું ધ્યાન પણ આ પોલીસ દ્વારા રાખવામાં આવશે. તો ગુજરાતની અંદર આ નવી પહેલ, અનોખી પહેલ શરૂ કરવામાં આવશે. સૌથી મોટા આજના સમાચાર છે. આ હતા મિત્રો આજના ખૂબ અગત્યના, ખૂબ મોટા સમાચાર. ખેડૂત મિત્રો જલ્દી કરજો, 10 દિવસનો તમારી પાસે સમય હતો. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો લાઈક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય એને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. તો મિત્રો આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.